સંત આપાર હતા અને અઠે દ્વારકા, જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઈને જિંદગી ટૂંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા હતા એણે આપઘાત કર્યો. રાત રમઝમ વહે છે, અંધકારના વનમાં સ્તબ્ધતા ખખડે છે. આપારતાના હૈયામાં અંજપો ઉછાળા લે છે. એની આસપાસમાં હતાશા અને બેઅદબીના અડાબીડ જંગલો ઉગી નીકળ્યા છે. આપારતાની ચારેકોર જાણે મશ્કરી થાય છે. આપારતાએ પોતાની ભક્તિની મોટી દેખાડવા હડુલો હાંક્યો કે મને રણછોડરાયના દર્શન થયા. સાંભળ્યું ને ભાઈ, થાન મોલડીનો આપોર હતો, જાત્રા કરી આવ્યો ઈ. હા ભાઈ, જાત્રા એટલે જાત્રા ભળી. માળા આપાએ સુખડીનો આખો ડબરો ભર્યો, અડધો ગાવ હાલ્યો અને મોઢામાં પાણી આવ્યું. ચારેકોર જોઈ લઈને પછી ડબરો ઉઘાડ્યો અને જિંદગી આખીની ભૂખ કાઢી નાખી. 10 શેર સુખડી આપો એકલે પંડીએ ઝાપટી ગયો. હદ તારી હા પાડે, 10 શેર સુખડી? હા ભાઈ હા, ખાવાનું ધાર્યું ન રહ્યું. દ્વારકા પસે પડ્યું રહ્યું. શું લઈને દ્વારકા જાય? ભાતા વગર જાત્રા કેમ થાય? પછી આપાએ ગતકડું કરી દીધું કે મને માર્ગમાં રણછોડરાયે દર્શન દીધા. ભાઈ જાત્રા, વાહ જાત્રા, મને દર્શનની કંઈક ખાતરી દે દ્વારકા વાળા. આપોર તો ભાંગતી રાતે લવે છે. હે મુરલીધર, મારાથી આ બધું સહન ન થાય. હું મારો પ્રાણ છોડી દઈશ. હવે મોલડીની બજારમાં મોઢું નહીં દેખાડું. મારી વહાર કરવી હોય તો નાથ, મને સાબિતી મળવી જોઈએ. રાત ધીરે ધીરે ગળે છે. આપારતાની આંખ છેવટે મળે છે. એનો સંતપ્ત આત્મા આખરે નિંદ્રાને અંકે લપેટાય છે અને પુનઃ એના બંધ થયેલા પોપસાઓ સામે પીતાંબરધારી મુરલીધર દ્વારકેશની મનમોહક છબી પ્રગટ થાય છે. એ રતા ભગતને ઢંઢોળે છે. આપો રતો માથું ધૂણાવે છે. ના રે ના, હવે તો તારો ભરોસો થાય. માવાની મૂર્તિ ખડખડ હસે છે. તારે ખાતરી જોઈએ છે ને? હાસ તો ખાતરી. જગબત્રીસી શુભ થઈ જાય એવી ખાતરીની કર પ્રભુ. ઘણું જીવ્યું છું, જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઈને જિંદગી ટૂંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા હતા એણે આપઘાત કર્યો. તને ખાતરી આપું છું ભગત, તારા ગામના પાદરના કૂવામાં દિવસ ઉગતા ગંગાજી પ્રગટ થશે. તારું આખું ગામ જોઈ લેશે. ત્યાં લુગી કૂવાના પાણી શ્વેત રહેશે. અને છતાંય તને આ અધૂરું લાગતું હોય તો હું મારા પરમ સેવક હનુમાનજીને મોકલું છું. મોલડીથી ઉત્તર દિશામાં જે ધાર આવેલી છે એ ધારે તું ખોદકામ કરાવજે. ત્યાંથી મારુતિ સાથે એની વાંદરાઓની સેનાની ખૂબ મૂર્તિઓ નીકળશે અને કોઈથી પૂરી ગણી શકાશે નહીં. બસ. આપારતાની આંખ ઉઘડી ગઈ. દ્વારકાધીશે સપનામાં આવીને પોતાની લાજ રાખી. આપાની આંખમાં હર્ષની અશ્રુધારાઓ વહી. અરે રે, મેં ભગવાનને કષ્ટી આપી, ઉકળે બાંગ દીધી અને આપો રતો જાગ્યા. ઠંડા પાણીએ સ્નાન કરીને ઠાકોરજીની પૂજા કરી અને મોં સૂજણામાં એ મોલડીના ગામવાસીઓના જાગવાની વાટ જોઈ રહ્યા. સવિતા નારાયણ ઉદય પામ્યા. બજાર આખી માણસોથી ઉભરાઈ રહી. સોરે ડાયરો ભરાણો. આપારતાએ મજૂરોને, ખેડૂતોને સૌને ઊભા રાખ્યા. સોરે જઈને આપાએ વાત મૂકી. મારે સૌને ખાતરી કરાવવી છે, સુખડી ખાધાની ખાતરી. ડાયરો વળી પાછો મરમે સડ્યો. અમને ખાતરી થઈ છે કે આપારતા આજ કઈ નવો હડુલો હાંકવો છે. હા બાપા,
મને મુરલીધરે સીંધ્યું છે. ભલે સીંધ્યું મુરલીધરે, આજ આપા સુરમું ઝાપટો કા, લાડવા ઠપકારો બુંદીના. પછી કહેવું કે મને રણછોડરાયે ખાઈ જવાનું કીધું. મશ્કરી કરો માં ભા, હાલો આપણા ગામના કૂવે. શું કૂવે પડવા ને. જોવા મને ભગવાને દર્શન દીધા. ઈ જો સાસુ હશે તો કૂવામાં ગંગાજી પ્રગટશે, કૂવાનું પાણી ધોળું થઈ જશે. આપા એ કૂવાના પાણીમાં સાસ રેડી આવો એટલે પાછું પડવાનું ન થાય. સાસ, હા સાસ રેડાય એટલે પાણી ધોળું થઈ જાય અને ગામને ઊઠા ભણાવાય કે કૂવામાં ગંગાજી પધાર્યા. તમે તો અનોઠી કરી હે ભાઈ, કોઈની વાત નહીં માનો. આપાનો સાદ ગળગળો થઈ ગયો. હું તમને બીજી ખાતરી કરાવું. આપણા ગામની ઓતરાદી સીમે જે ધાર આવેલી છે ત્યાં કોદાળીએથી ખોદાવો. પાણા કઢાવવા છે આપા, વગર દાડીએ. હવે રાખો તો સારું હો. આપાનો ચહેરો ત્રાંબા વર્ણો થઈ ગયો. મારા નાથની દયા કરો તો હનુમાનની સેના નીકળશે, અને ને નીકળે તો એ કોદાળીઓ મારા માથા ઉપર પછાડજો, અને જો ન પછાડો તો તમને મુરલીધરની આણ છે. હાલો તે. અને દિવસ ઉગતામાં ગામ આખું મોલડીના કૂવે ઉમટ્યું. કૂવો આખો ઉફાળે સડ્યો છે. જોઈએ છે તો તળિયેથી સફેદ ધારાઓ કૂવાની ઉપલી સપાટી સુધી ઉછાળા મારે છે. સૌ શરણામૃત લઈને માથે ચઢાવે છે. લોટા, કળશા અને હાંડા ગાગરો ભરે છે. અંગ અંધોળે છે. રણછોડરાયની જય બોલાવે છે. પણ આખા બોલા અને અવળા એવા આદમીઓ આ બધું માનવા તૈયાર નથી. એ કોદાળીઓ લઈને ગામની ઓતરાદી ધારે જાય છે. મનમાં હવે આપાની આગળ શું લાઠી કરવી એની વેતરણ અને વલોણું ચાલે છે. હવે તો એવો જ કોઈ તુક્કો ગોતવો પડે કે આપારતાની આ મૂર્તિ ઉપર અને અસંબા ઉપર પાણીના બંબા ઠલવાઈ જાય. પોતાની બુદ્ધિના પટારાને એક પછી એક કૂંચીઓ સડાવે છે, બદલાવે છે, પણ કોઈ નક્કર તરંગ હાથ લાગતો નથી. આવી અવઢવમાં ગામની શેટે આવેલી ધાર આવે છે. 30 માણસો કોદાળીઓ લઈને આપારતાએ બતાવેલી જગ્યા પર કોદાળીઓ વહેતી મૂકે છે. પ્રથમ ઘાયે જ હનુમાનજીની મૂર્તિ નીકળે છે. તાજું સિંદૂર, મરક આંખો અને ચારેક ઓર સુવાસ જોરદાર પવનના સુસવાટા થાય છે. ધૂળની ડમરીઓ ઉડે છે. એક મોટો વંટોળ ઊભો થયો. જોનારા ગભરાયા. આ શું આપા, કાંઈ ઉલ્કાપાત છે? ના બાપ, મારો બજરંગી પધાર્યો એની આ નિશાની છે. આપારતા હર્ષાવેશમાં આવે છે. હજી ખોદો બાપ. આપો આગળ વધારતા જાય છે અને એક પછી એક વાંદરોની મૂર્તિઓ નીકળતી જાય છે. 2, 5, 10, 20, 40, 50 જેટલી મૂર્તિઓ નીકળતા તો બપોર થઈ ગયા. ખોદનારા થાકી ગયા. ટીકાકારોના મોં કાળા મેષ થઈ ગયા. ગણી જુઓ ભાઈ, એ ગણાશે ને. ડંફાસ મારોમાં ભગત ને કેમ ગણાય? ગણો ત્યારે 50 થઈ. ગણતરી કારે આંકડો દીધો. હવે ફરી વાર ગણો, અને ફરી ગણતા મૂર્તિઓ વળી પાછી 52 થઈ. એક વાર 50, બીજી વાર 52, ત્રીજી વાર 51. છેવટે ગણનાર પણ થાક્યા. મેલ માથાકૂટ કહીને પેલા ટીકાકારો ગામમાં આવ્યા, પણ આપારતાને વધ્યા નહીં. ગામ આખે આપારતાના આ એંધાણને પ્રમાણ્યું, વંધ્યું, વધાવ્યું, પણ પેલા ટીકાકારો એકના બે ન થયા. તમે જાણો ને મારો મુરલીધર જાણે બાપ, કહીને આપારતાએ પોતાનો તાર અલખમાં જોડ્યો.
પણ આસ્તે આસ્તે આપાના આત્માને દુઃખ થવા લાગ્યું અને નવી મોલડી બાંધવાનો વિચાર આવ્યો. નોંધ: આ બધી જ મૂર્તિઓ આજે પણ મોલડી તા ચોટીલા ગામના પાદરમાં છે. આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.